जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल पर। आवा ज नवा विडियो जोवा माटे चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। अने आज आपणे बनाववानुं छे फुलावरनुं शाक। तो एना माटे आपणे फुलावर कापीने धोईने रेडी करी लीधुं छे। हवे तेल तपवा मूकी दईशुं। पछी तेल तपे एटले पछी आपणे अंदर नाखीशुं राई। पछी राई फूटे एटले पछी आपणे अंदर नाखशुं जीरुं। અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો। તો આપણો રાઈ ફૂટી ગઈ છે તો અંદર જીરું નાખી દીધું। જીરું પણ ફૂટી ગયું છે તો અંદર આપણે નાખશું વઘાર માટે ક્રશ કરેલા ટામેટાં, લીલું લસણ ને લીલા મરચાં અને કોથમીર બધું અંદર ક્રશ કરી લીધું છે। તો એ બધું નાખી દીધું છે। થોડું તેલમાં શેકાય એટલે 2-5 મિનિટ જેવું રાખવાનું અને પછી આવશે આપણે મસાલાની વારી। તો એના માટે આપણે નાખ્યું છે કાળા મરીનો પેસ્ટ, મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, हळदर અને गरम मसालो। आ बधुं आपणे नाखीने 2-5 मिनिट माटे आपणे तेलमां शेकावा दईशुं। पछी आ बधुं मिक्स करी देवानुं। तो तमे जोई शको छो आपणे मसाला नाखी दीधा छे अने उपरथी थोडुं 2-3 चमची जेटलुं पाणी अंदर नाखी दीधुं छे एड करीने। तो हवे आ बधुं मिक्स थई जाय एटले थोडुं तेलमां 5 मिनिट जेवुं शेकावा देवानुं अने मस्त रीते तैयार थई जाय एटले पछी आपणे धोयेલું ફુલાવર અને ધોયેલી કોથમીર બે ભેગું આપણે નાખી દીધું છે। અને પછી આ બધું મિક્સ કરીને આપણે 2 સીટી 3 સીટીની 2 સીટીમાં આપણું ફુલાવરનું શાક રેડી થઈ જશે। એટલે કુકરની 2 સીટી બોલાવવાનું રહેશે। તો અંદર આપણે જેટલું જોવે એટલું પાણી એડ કરી દેવાનું ચડવા માટે। આમાં આપણે વધારે નહીં, 2 ગ્લાસ જેટલું, 2 ગ્લાસ અને 1 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરી દઈશું એટલે ફુલાવર આપણું થઈ જશે રેડી। તો તમે જોઈ શકો છો આપણે ફુલાવરનો વઘાર કરી દીધો છે। અડધા લોટા જેટલું, એમાંથી પણ ઓછું એક ગ્લાસ જેટલું પાણી અંદર એડ કર્યું છે અને પછી આપણે કુકરની બોલાવી દઈશું 2 સીટી। તો 2 સીટીમાં જોઈ શકો છો આપણું ફુલાવરનું શાક થઈ ગયું છે રેડી। અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા જ નવા વિડીયો જોવા માટે લાઈક કરજો, કોમેન્ટ કરજો। જય માતાજી।